હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં છો અને હું પણ મજામાં છું. સ્વાગત છે અમારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, તમને એવું લાગતું હશે કે અંધારું છે ને ગુડ મોર્નિંગ બોલે, તો આ છે ને સવારના 6 વાગ્યા છે અને હજી અજવાળું થયું નથી, અંધારું જ છે હજી બધી સાઈડ. અને સંજુ પણ બધું છે ને ઠેલા ને એવું બધું કાઢી લીધું છે અને હું પણ એક બેગ લઈને તૈયાર થઈ ગઈ છું. હવે છે ને રિક્ષા આવે પછી અમારે રિક્ષા બેસીને જવાનું છે અને અમે છે ને 4:30 વાગ્યાના જાગ્યા હતા અને તૈયાર થઈ ગયા. બધું પેકિંગ તો સાંજનું જ કરી દીધું હતું. એટલે હવે જઈએ છે ને સંજુ. તો દેખો ફ્રેન્ડ્સ, સંજુ છે ને બધું થેલા ને એવું બધું લઈને તૈયાર થઈ ગયા. નહીં સંજુ? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ ફ્રેન્ડ્સ. હવે પાછા મેં બિસ્તરા ફૂટલા લઈ લીધા છે ને હમણાં જવા નીકળી જશે. તો હવે સંજુ જોડે 2 થેલા છે, મારી જોડે એક બેગ છે પાછળ અને આટલા છે ખાલી 3. હવે છે ને બહાર ગેટના ત્યાં સંજુ દરવાજો ખોલે, રિક્ષા આવે ને પછી અમારે જવાનું છે. અને સારી રીતે મને પહોંચી જાય ને તો સારું, એટલી જ પ્રાર્થના કરું હું તો. કેમ કે બસમાં છે ને મને બહુ ચક્કર આવે ને એવું બધું થાય ને, એટલે કાલે એક તો તબિયત નથી સારી અને આજે પાછું જવાનું છે એટલે ખબર નહીં શું થાય. વજન લાગે ખાનો હે તો ફ્રેન્ડ, સંજુ તો જતો રહ્યો છે. આ એક ઠેલો અહીંયા છે. હવે છે ને હું લઈ લઉં ધીરે ધીરે, પકડાઈ પણ નહીં એવું છે ને. આ કેવી રીતે પકડું? ફાઇનલી લઈ લીધું છે. સંજુ ત્યાં અંધારામાં જઈને બેઠો છે, મને બે બાજુ બેહવા નહીં થતું. લેવા આવને આ પકડાતું નહીં એટલે, બાકી હલકું છે થોડું. આ પકડાતું નહીં એટલે મેં કહું કે હે ભગવાન, હવે છે ને થોડુંક સારું કરી આપજો. આવી રીતના ઠેલા લઈને હવે બધા ફરીએ નહીં અમે. તું ભગવાન નથી, હું છે ને ભગવાનને પ્રાર્થના કરું એમ. ભલે ને તાર હાંબો કેમેરો હોય પણ પ્રાર્થના તો દિલથી ભગવાન જોડે જ છે. દરવાજો ખોલી દીધો. હા, તો દેખો ફ્રેન્ડ્સ, આ વાડી છે ને હવે એકલી પડી ગઈ. હવે જઈએ. સંજુ પાછું આવવાનું કે પણ હવે બધું જઈને જોશું, પછી વિચારીશું. બેઠી બેઠી મને રિક્ષા વાળો આવતો ને નીંદર આવે મને. આ ઠેલા પર જ જાઉં ને એક તો 4:30 વાગ્યાનું જાગે ને 6 વાગે આવવાનું કીધું હતું એટલે હું તને વહેલા જગાડને એટલે 6 વાગે પણ હજુ આવતો નહીં. મને લાગે 6:30 વાગે આવશે. સુઈ જા અંદર જતી રીતે ખાટલે બેસી. દરવાજો લોક મારી દીધો. આ બીજા મેં આવીને બેઠા. તો ફ્રેન્ડ્સ, અમે છે ને બસમાં જઈ ગયા હવે અને જઈએ છે. કેટલા વાગે? 7 વાગે. તો એક્ઝામ કરી અંદર હજુ છે ને ઠંડે ઠંડે પહોંચી જવાય ને, તડકાનું પછી છે ને હેરાન થઈ જવાય. એટલે બેસી ગયા અમે હજુ વડોદરા સુધી. અત્યારે અમે આવી ગયા છીએ કાલોલ અને અત્યારે 11 વાગ્યા છે. 11 વાગી ગયા વહેલા હાર, કેમ કે ત્યાંથી અમે છે ને 7 વાગે બેસી ગયા હતા બસમાં. એટલે અત્યારે અહીંયા પહોંચી ગયા અને અહીંયા આવીને થોડુંક મને સારું લાગ્યું. હું અહીંયા આવીને સામાનના તો અહીંયા છે ને થોડુંક બેઠી હતી. સંજુ છે ને શાકભાજી ને એવું બધું લઈ આવ્યો છે. શાકભાજી, લોટ એવું બધું ગમે અમારે બધું જે ખૂટતું હતું ને એ બધું લાવી દીધું. અને અત્યારે હવે છે ને હવે જઈએ, આવી જઈએ. આપણે અહીંથી રિક્ષા કરવી પડશે અમારે,
પછી આ બધો સામાન લઈને જવાશે. તો આપણે સંજુ પાછો લેવા ગયો છે મારા માટે કંઈક ખાવાનું, કેમ કે છે ને ત્યાં જઈને પછી ખાઈ લઉં ને પછી રાંધીશું એટલે. અને આ છે ને કાલોલનું બસ સ્ટેશન છે. અમે છે ને અહીંયા ઉતર્યા, બસ ઊભી છે ને ત્યાં ઉતર્યા ને ત્યાંથી સામાન લઈને પછી અહીંયા મૂકી દીધું. અને હવે છે ને કંઈ બજારમાં ફરવું નથી અને જતા રહીએ, પછી આવીશું કંઈક લેવા માટે ખૂટ્યું હશે ને તે. તમે હવે અમે જઈએ છીએ તો ફ્રેન્ડ્સ. હવે છે ને અમે આવતા રહ્યા અને આવીને બધું સામાન ને એવું બધું રાખી દીધું. અને સંજુ છે ને પેલી બાજુ ગયો છે પાણી દેખવા માટે. ચાલુ છે કે ને એમ પાણી ભરવાનું એટલે ચાલુ થયું રાધે. તો હેન્ડ ઓફ હવે છે ને પાણી ને એવું બધું ધોઈને ભરી લઈએ એટલે અમારે પીવાનું બધું થઈ જાય. અને પછી બધું સાફ સફાઈ ને એવું કરીશું. હવે સંજુ છે ને આ બાજુ બધું ધોઈને ભરે છે. એ હજુ ધોવાનું છે. હા, આવી ભલાર કરી દે, ભલાર દે એટલે અસલ ધોવાઈ જાય. નહીં રેડ દે કોણ. કેવું લાગે? હા, સારું લાગે. તારે છે ને પાણી ભરીને લઈને મૂકી દીધું છે ને. સંજુ પણ આ બાજુ લઈને આવી ગયો, અહીંયા રાખી દે. પછી છે ને વાસણ ઘસવાને એવું થઈ જશે. અને અત્યારે છે ને ભૂખ લાગી છે, થોડો ઘણો નાસ્તો લાવ્યા ને તે કરી લઈએ અને પછી થોડું કરશું. અને સંજુ જન પતરા ને તો અત્યારે 12 વાગ્યા, ખબર? 12 વાગી છે. 12 વાગ્યા ને તો ગરમી નહીં લાગતી અહીં, ખબર નહીં એમ. આ પાછળથી જાંબુડાનો છાંયો આવી જાય એવું લાગે નહીં? આટલા ઊંચા એટલે એ બધું લાગશે હમણાં ઊંચા છે ને પતરા થોડી વાર એટલે જન ઓછી ગરમી. અને આ કેવું કે સાઈડમાં બધું ખુલ્લું ને એટલે બધી સાઈડથી પવન આવે. તો અહીંયા છે ને ખાટલા પર જ બધું સામાન રાખી દીધું છે. હાલો તો હવે છે ને થોડુંક ખાઈ લઈએ. અત્યારે સંજુ સફાઈ કરે છે બધું અને હું છે ને બેઠી છું. અને છે ને અહીંયા આવતા આવતા બસમાં તો એટલા ચક્કર આવે ને, મને વામિટ થવા ને એવું થાય. અને ત્યાંથી સુરતથી વડોદરા સુધી મળીને બસ, એમાં 3 સીટ મળી ગઈ ને એટલે એમાં તો બસ 1 સીટમાં સંજુ અને 2 સીટમાં હું હુતા દાઈ ને એટલે મને એટલી ખબર નહીં પડી. અને અહીંયા વડોદરાથી અહીંયા કાલોલ આવતા છે ને 1 જ સીટ હતી ને મને પછી એટલું 5 મિનિટ સીટથી નીચે બેસી ગઈ. અને સીટમાં બેહાય એમાં નહોતું, એમ વામિટ થાય ને એવું થાય ને એટલે નીચે જ હું તો બેસી જઈ. બધા જોવાનું કંઈ મને કંઈ શરમ કંઈ હતું જ નહીં, કેમ કે એવું થાય ને એટલે કંઈ ખબર જ નહીં પડે. પછી નીચે બેસી જઈ ને નીચે ગબડી જાઉં ને એવું થતું હતું. પછી આ ઠેલા પર માથું રાખીને અને સૂઈ ગઈ. અને સંજુને તો ખબર નહીં, સંજુ ઠેઠ આગળની સીટમાં અને મને થોડુંક પાછળ મળી હતી નહીં સંજુ, એટલે છે ને સંજુને ખબર નહીં. પછી સંજુ જોયું ને તો ખબર પડી. પછી સંજુ કહી કે સીટમાં બેસી જાય એમ, પણ મને બેહાય ને એટલે છે ને હવે મને એમ બસમાં બેસવા એમ થાય કે હવે છે ને જેવું હોય ને એવું મેં અહીંયા પડી રહે. સંજુને જઈ કામ જવું હોય ને જશે, બાકી મેં જવું નહીં. સાચું સંજુ, બસમાં એમ જ થાય. આવું છે એટલા માટે નહીં, પણ એમ જ હોય ને. એમ જ મને પહેલાંથી મને બસથી એટલું પેલે ને મને બસમાં બેહે ને એવા ચક્કર આવે ને વામિટ થાય ને એવું થાય. મને બસમાં જરી કે પસંદ નહીં.
અને મને બસમાં મને લાંબા રનિંગમાં જવાનું હોય ને બધા સાધનમાં બેન એટલે મને ગમે જ નહીં. એટલે છે ને ઉતા જવાનું ને તોય સંજો મારો જીવ અદ્ધાર થઈ જાય. મને ગમતું નહીં જરી કે હાઉસ એમ જેવું હોય ને એવું મેં અહીં રેસતું જજો એમ. આમ તો રેજી હું તને મૂકીને જ જવાનું. સંજુ મને ભલે ને મૂકીને જતો રહે, મને કંઈ મારું હાવ ટેન્શન નહીં, પણ બસથી જેટલું મને હેરાન થવાય ને એટલું અહીં રહીશ ને તે હેરાન થવાશે ને એના આગળ છે ને આટલું હશે. બાકી બસમાં તો મને બિલકુલ ગમતું નહીં. હવે છે ને રાંધવાનું છે, કેમ કે છે ને 12:30 વાગ્યા, ભૂખ લાગી છે. થોડો ઘણો નાસ્તો કર્યો બિસ્કિટનો, પણ તોય છે ને ભૂખ લાગી છે, ખાવું તો પડશે, ચાલે નહીં. કેમ કે સાંજે પણ 12 વાગી ગયા હતા બધું સામાન પેક કરતા, અને શેઠને એ બધા સાંજે ગયા 6 વાગ્યે. અને પછી અમે નાહવાનું, પછી ખાવાનું બનાવ્યું, સામાન પેક કર્યું, એમ કરતાં 12 વાગી ગયા ને સવારે 4 વાગ્યાના ઉઠ્યા હતા નહીં. એટલે છે ને બહુ ભૂખ લાગી. એટલે હવે છે ને સંજુ આ બાજુ ચૂલાનો ઇંતજામ કરે અને સામાન બધું લાવ્યા છે, અને હવે ખાવાનું બનાવીને ખાઈએ. અને સંજુ મસ્ત એવું સફાઈ કરી દીધું છે, બીજું બધું પછી થશે, પહેલાં રાંધીને ખાઈએ. સંજુ થોડુંક જ ખાલી ચોખ્ખું કર્યું છે. આ બધું છે ને સંજુ થોડુંક મટોડું લઈને નાખજો તો મસ્ત ને એવું પૂરાઈ જાય. દળ કેટલો ઉડે. અહીંયા રાંધવાનું છે, રાંધવાનો ચૂલો. સંજુ આવ્યો ને તારનો પાણી ભરે અને પાછું આવું બધું કરે. કેમ કે આવું ખુલ્લું ને બધું ધૂળ ઉડતી હોય ને એટલે આવું થઈ ગયું. હવે થોડાક દાડામાં થોડું સારું કરી દઈશું. હો થોડુંક જ બનાવ, પછી બધું સફાઈ કરીને બીજા અસલ જગ્યાએ બનાવશે. સંજુ આપણે પહેલાં સુધી આવી રીતે આમ કામ જતા હોય તો આવું બધું હોય ત્યાં જઈને સરખું કરીને પેલે કરતા હોય નહીં. આપણે બધે દાઢી આમ કામ કરવા જઈએ ત્યારે બધું સફાઈ કરીને એવી રીતના જ રહેવાનું હોય. આ બધા કૂતરા એવું કરે. થઈ ગયું. હવે ચૂલો હળગાવ, લાકડા થોડાક છે, હવે લાવવા પડશે.